DC series and DC shunt motor. શન્ટ મોટર અને એની શું જોવાનું છે આપણે એપ્લિકેશન. મોટર્સ એપ્લિકેશન. એપ્લિકેશન એટલે શું થાય? ઉપયોગો ક્યાં ક્યાં વપરાય છે. એટલે પહેલા આપણે લઈ લઈએ ડીસી શન્ટ મોટર. આ બાજુ શું લઈ લઈએ? ડીસી સિરીઝ મોટર. એપ્લિકેશન છે એ તો હું આપણે પાછળ લખી જ દઈશ, પણ તમને બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ બેની ખબર હોવી જોઈએ. ડીસી સિરીઝ મોટર હશે તેની ફિગર કેવી આવશે? તો કે ભાઈ મોટર અહીંયા ડ્રો કરશું, એની સિરીઝમાં શું હશે? ફિલ્ડ વાઇન્ડિંગ, અને અહીંયાથી શું આપશું આપણે? સપ્લાય. કયો સપ્લાય આપશું? ડીસી સપ્લાય આપશું, એટલે આ મોટર ફરવાની ચાલુ થઈ જશે. આમાં ફિલ્ડ કરંટ જે હશે આઈએસી એ શું થશે? જે રીતે મોટર ઉપર લોડ હશે એ રીતે ચેન્જ થતો રહેતો હશે. ફ્લક્સ ચેન્જ થતો રહેતો હશે તો એની સ્પીડ બી કેવી થતી રહેતી હશે? ચેન્જ થતી રહેતી હશે. જેવી રીતે ડીસી સિરીઝ મોટરમાં તમને યાદ હોય તો વોલ્ટેજ કેવો થતો હતો? ચેન્જ થતો રહેતો હતો. સિરીઝમાં તમને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળતો નથી. ત્યાં જનરેટર છે એટલે આપણે વોલ્ટેજની વાત કરીએ, અહીંયા મોટર છે એટલે આપણે શેની વાત કરશું? સ્પીડની વાત કરશું, ટોર્કની વાત કરશું. તો અહીંયા તમારો જે ફ્લક્સ છે એ કોન્સ્ટન્ટ નથી રહેતો, એટલા માટે એની સ્પીડ બી કેવી થવાની છે? વેરી થવાની છે. કોની? સિરીઝની. જ્યારે શન્ટના કેસમાં શું થશે? અહીંયા તમારી મોટર છે, શન્ટ એટલે પેરેલલ, એટલે ફિલ્ડ વાઇન્ડિંગ અહીંયા પેરેલલમાં, અને અહીંયાથી આપણે શું આપશું? ઇલેક્ટ્રિક સપ્લાય. આ સપ્લાય જે આપશું એ અહીંયા કોન્સ્ટન્ટ હશે અને અહીંયા બી કોન્સ્ટન્ટ હશે. આ કોન્સ્ટન્ટ ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ, એટલે ISH ની વેલ્યુ પણ કોન્સ્ટન્ટ થાય V/RSH પ્રમાણે. કરંટ કોન્સ્ટન્ટ તો તમારો ફ્લક્સ બી કેવો આવશે? કોન્સ્ટન્ટ. અને ફ્લક્સ કોન્સ્ટન્ટ તો તમારી સ્પીડ બી કેવી આવશે? કોન્સ્ટન્ટ. જેવી રીતે ડીસી સિરીઝ જનરેટર એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ માટે વપરાય, એવી રીતે ડીસી શન્ટ મોટર એ કોન્સ્ટન્ટ સ્પીડ માટે વપરાય. તો પહેલા આ બંને વિશે તમને આટલો ખ્યાલ આવવો જોઈએ. પછી યાદ રાખવા માટે એક ટ્રીક શોર્ટમાં યાદ રાખવો હોય તો મેં એવી રીતે યાદ રાખી હતી કે ભાઈ એલડી ના એમપી પ્રિયંકા ચોપરા જોડે મીટિંગ કરે છે. એલડી ના એમપી, એલડી એન્જિનિયરિંગ કોલેજ છે અમદાવાદમાં, એલડી ના એમપી પ્રિયંકા ચોપરા જોડે મીટિંગ કરે છે. એના પરથી શું યાદ રાખીશું? તો કે લેથ મશીન કઈ કઈ જગ્યાએ વપરાય છે. બરાબર. બાકી શું થશે? બધા મિક્સ થઈ જશે. તો તમે જો આવું કંઈક શોર્ટ ફોર્મ તમારી રીતે, મેં એલડી કેમ લીધું? કારણ કે હું ત્યાંથી ભણ્યો છું, મને મારી કોલેજ ગમે છે, તો એના માટે મેં આવું કંઈક પણ અતકડું નામ સીધું રાખશો તો તમને યાદ રહેશે નહીં. એટલે એવું કંઈક વિચિત્ર રાખવાનું કે જે હંમેશા યાદ રહી જાય. એટલે મેં આવી રીતે યાદ રાખી દીધું કે એલડી નો એમપી અને પ્રિયંકા ચોપરા, અથવા એવી રીતે કે ભાઈ એલડી ના એમપી પ્રિયંકા ચોપરા છે. તો હવે મારે લેથ મશીન એલ પરથી મને તરત યાદ આવવાના ચાન્સીસ વધારે છે રૂટીન કરતા. ડી ઉપરથી આવે ડ્રીલ મશીન, એમ પરથી આવે મિલિંગ મશીન. જોયું છે મિલિંગ મશીન? તમે કોઈએ એકદમ પેલું મોટું હોય ને ઓબ્જેક્ટ લાવે ને પછી આમ નીચે કરીને કાણું પાડતા હોય છે. ગ્રીન કલરનું આટલું શેપનું હોય ને પછી જે બી ઓબ્જેક્ટ નીચે લઈ જવો હોય તો આમ આમ કહીને પેલું ફેરવતા હોય ગોળ ગોળ ટાઈપનું. એને કહેવાય મિલિંગ મશીન. પેપર મશીન, પ્રિન્ટિંગ મશીન અને સેન્ટ્રીફ્યુગલ પંપ અથવા તો રેસિપ્રોકેટિંગ આટલી જગ્યાએ કઈ મોટર યુઝ થાય છે? ડીસી શન્ટ મોટર યુઝ થાય. તમારે આ 6 નામ 7 નામ યાદ રાખવાના છે. આ બધામાં મોટરની સ્પીડ કેવી હશે? કોન્સ્ટન્ટ. ધારો કે પેપર મારે પ્રિન્ટ કરવા છે, ગુજરાત સમાચાર પ્રિન્ટ થઈ રહ્યું છે, તો એ બધાની સ્પીડ કેવી હશે? એવું નહીં થાય કે 1 કલાકમાં 1000 કાઢ નાખ્યા પછી બીજા કલાકમાં 200 જ નીકળ્યા. ના, એ સ્પીડ કેવી રાખવાની હશે? કોન્સ્ટન્ટ. સાડીઓની પ્રિન્ટિંગ થતી હોય તો એવું ના હોય કે થોડીક સાડી જલ્દી પ્રિન્ટ થઈ ગઈ, થોડી ફટાફટ. પેપર પ્રિન્ટ છે, તો આ બધા એવા એક્ઝામ્પલ છે
કે જ્યાં ડીસી શન્ટ મોટર તમે વાપરી શકો છો અને એની સ્પીડ કેવી હશે? કોન્સ્ટન્ટ. આમાં કોઈ ડાઉટ છે? આની અંદર ડીસી સિરીઝ મોટર માટે મેં એવું યાદ રાખ્યું છે કે ડિસેમ્બરમાં HT સર્વિસની મારે CT બદલવાની છે. એક્ઝામ ક્યારે આવવાની છે તમારી? ડિસેમ્બરમાં જ આવશે. એટલે મેં એ રીતે યાદ રાખી દીધી છે કે ડિસેમ્બરમાં બધા ઇલેક્ટ્રિકલ ટર્મ હાઈ વોલ્ટેજ એટલે HT ની મારે શું બદલવાની છે? CT બદલવાની છે. 2 વાક્ય યાદ રાખીશ તો મને એપ્લિકેશન ડાયરેક્ટ યાદ રહી જશે. મારે બીજું કંઈ કરવાની જરૂર પડશે નહીં. સિરીઝ મોટર ક્યાં યુઝ થાય હંમેશા? તો કે જ્યાં તમને હાઈ ટોર્કની જરૂર પડતી હોય. જેમ કે ટ્રેન હોય, ટ્રેન આવીને ઊભી રહે તો બધા એક સાથે પહેલા બધા બેસી જાય, પછી એ ઉપાડવા માટે એને વજન કેટલું કરવું પડશે? બહુ વધારે. પછી એકવાર રનિંગ કન્ડિશનમાં આવી જાય પછી એટલા ટોર્કની જરૂર પડશે નહીં. એવી રીતે ક્રેન, તો જ્યારે વસ્તુ ઉપાડવાની છે ત્યારે સૌથી વધારે ટોર્કની જરૂર પડશે. તો જ્યાં હાઈ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર હોય એ બધી જગ્યાએ કઈ મોટર વપરાય છે? ડીસી સિરીઝ મોટર. બરાબર. એટલે આ આવશે ડીઝલ લોકોમોટિવ. ડીઝલ ઇલેક્ટ્રિક, સોરી, ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં યુઝ થાય. ઇલેક્ટ્રિક લોકોમોટિવ એટલે બધાને ખબર ને, ટ્રેન. સી પછી H T C અને T. સી ઉપરથી શું હતું? કન્વેયર બેલ્ટ. જેના ઉપર તમે કોલસો લઈ જાઓ છો, કન્વેયર બેલ્ટ, એમાં બી સ્ટાર્ટિંગ ટોર્ક કેવી જરૂર પડે? કારણ કે જ્યારે કન્વેયર બેલ્ટ આવે ત્યારે ખાલી આવે, તમારે એના ઉપર કોલસો બધો નાખી દેવાનો છે અને પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો છે. H એટલે હોઇસ્ટ. હોઇસ્ટ એટલે ખબર છે ને? શેડની અંદર તમારે પેલું મશીન એક જગ્યાએથી સાથે ચેનથી બાંધી દો, એ ઉચકીને આમ થઈને આમ મૂકી દે. એના પછી આવે ક્રેન. T એટલે ટ્રોલી બસ અને ટ્રોલી એવાય છે કે ઈવાય? લગભગ ઈવાય છે. ટ્રોલી ટ્રેન. એટલે 2 T તો શેના માટે યાદ રાખવાનું છે? ટ્રોલી, બસ અને ટ્રેન. 2 જ વસ્તુ પર ડિપેન્ડ કરે છે. એક ક્રેન ટાઈપના 2 સાધન. ક્રેન ટાઈપના 2 સાધન કયા કયા વજન ઉચકવા માટે યુઝ થાય? તો કે તમારું ક્રેન અને હોઇસ્ટ. અને બાકીના બધા શેના છે? ટ્રેન રિલેટેડ છે, એટલે ટ્રાન્સપોર્ટેશન રિલેટેડ છે. કે ભાઈ ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ, કન્વેયર બેલ્ટ અને તમારી આ ટ્રોલી બસ ને ટ્રોલી ટ્રેન. તો સિરીઝ મોટરની એપ્લિકેશન અને શન્ટ મોટરની એપ્લિકેશનમાં કોઈને ડાઉટ છે? લખી નાખો ફટાફટ. ચાલો.